બાયબેકમાં કોઈ દિવસ ગાડી લીધી છે? તો આ જે વાત હવે હું કહેવાની છું એ ખાસ તમારા માટે છે. ચેતી જજો, નહીં તો બરાબર ભરાશો. हाय, मैं हूँ देवकी और ये है देवकी के साथ जनहित में जारी. અમે બાયબેકની અંદર એક ગાડી લીધેલી. આ વાતને થઈ ગયા 7 વર્ષ. આપણી ગાડી એમને આપી દીધી ને બીજી ગાડી લઈ લીધી. એ ગાડી હવે 7 વર્ષ જૂની થઈ ગઈ. હમણાં મને એક પોલીસ સ્ટેશનથી રજિસ્ટર એડી આવ્યો અને એમાં એ ગાડીના નંબર સાથે એવું લખેલું કે તમારી આ ગાડી અમારે ત્યાં આવી છે. એકચ્યુઅલી એક ભાઈ નશાની હાલતમાં અહીંયા પકડાયા હતા. એ ભાઈ પાસેથી તમારી ગાડી મળી આવી છે, અમે જપ્ત કરી છે, તો તમે અત્યારે ને અત્યારે આવીને આ ગાડી લઈ જાઓ. આ ગાડી જો નહીં લઈ જાઓ તો અમે એને સ્ક્રેપમાં આપી દઈશું. મેં કીધું આવું કેવી રીતે થાય? મારી ગાડી મારી કેવી રીતે હોય હજુ સુધી? મેં તો 7 વર્ષ પહેલાં બાયબેકમાં કંપનીને આપી દીધેલી ગાડી, તો હજી સુધી એ ગાડી મારા નામે કેવી રીતે બોલે છે? મેં કંપનીનો સંપર્ક કર્યો તો કંપની કહે કે અમને પણ ખબર નથી, 1 મિનિટ અમને જોવા દો. પછી અમને જોયું ને એમને ખબર પડી કે એમની પોતાની જ સેકન્ડ હેન્ડ કાર વેચવાની એક ડીલરશીપ છે. આવી અલગ અલગ ડીલરશીપ્સ એમની જ પોતાની છે. એમાં કોઈ બીજા ડીલરને ગાડી આપેલી અને એ જાતે ફેરવી રહ્યો હતો. બેસિકલી આ 7 વર્ષથી ગાડી કોઈને વેચાઈ નહોતી, એટલા માટે એ માણસ જાતે ઉપયોગ કરી રહ્યો હતો. આ ગાડીમાં જો કોઈ પણ ગુનો નોંધાય તો એના માટે હું જવાબદાર ઠરું. આ તો આ ભાઈ પીને ચલાવતા હતા એટલે એકલા પકડાયા, પણ માની લો કે આ ગાડી હિટ એન્ડ રનમાં વપરાય અથવા તો કોઈ પણ મોટા ઇલીગલ કામની અંદર પકડાય તો મારી શું ભલે થાય? અને મેં ગાડી ક્યારની આપી દીધી છે એ વિશ્વાસ સાથે કે એ લોકોએ જેને વેચી હશે એની સાથે નામ ટ્રાન્સફર થઈ જ ગયું હશે ને. મારી જેમ મૂર્ખ નહીં બનતા. તમે ગાડી બાયબેકમાં આપો તો જ્યાં સુધી તમારું નામ ચેન્જ ના થાય ત્યાં સુધી આ વાત પર સતત ધ્યાન રાખજો, નહીં તો ભરાશો.